કંસારા બજાર ખાતે એક દુકાનમાંથી ચોરી થયેલ, જે ચોરીમાં 1,52,000 રૂપિયા રોકડા તેમજ ચાંદીના, પિત્તળના, તાંબાના અન્ય વાસણો તેમજ એ બાબતે કુલ રૂપિયા 4,79,250ની ચોરી થયેલ. જે ચોરી રાત્રિના સમયે થયેલ તે દરમિયાન આરએમસીના કચરા ગાડીની ચલાવતા એક ભાઈ જોઈ જતા તે બાબતે એ દુકાનના માલિકને જાણ કરતા સચિનભાઈ શેઠ નાઓએ એ ડિવિઝન પોલીસની ફરિયાદ નોંધાવી. જે ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસના પીઆઈ તેમજ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ તેમજ માણસોએ મહેનત કરીને તાત્કાલિક ચોરીને પકડી પાડેલ. જે ચોરીના કામે કુલ 7 આરોપી છે, જેમાંથી 3 માઇનોર છે. જે ચોરી ડિટેક્ટ કરી ત્યારબાદ તેઓએ અગાઉ પણ અન્ય 3 ચોરીઓ કરેલ છે અને હાલમાં તે અટક કરેલ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. કુલ 7 આરોપીઓ છે, જેમાંથી 3 બાળકિશોર છે. જેમાં મુખ્ય આરોપી અર્જુન ઉર્ફે ગોધરો પ્રતાપભાઈ બાંભડિયા, પૃથ્વી જીગરભાઈ સંજયભાઈ ધાંધરવાડિયા તેમજ દિનેશ ઉર્ફે દિનેશભાઈ બરસાડિયા તેમજ કરણ તુલસીભાઈ વાણવેડિયા. આ 4 મુખ્ય આરોપી છે, તેમજ 3 બાળકિશોર આરોપીઓ છે.